की जय। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં છે, કારણ કે આપણા વિડીયો જો એટલે બધા મજામાં હોય તો કાંઈ નહીં, મસ્ત મજાની ખબર પડી ગઈ ભાઈ અમારે સુરતની અંદર ને અમારે કાંઈક જવાનું છે. ક્યાં જવાનું છે મને નથી ખબર, પ્લાન વગરનું હોય એમ છે ને. તો હવે અમારા પ્લાન વગરનું જવાનું છે, ક્યાં જવાનું કાંઈ નક્કી નથી. બાકી અમારી ઇકો જો ભાઈ રેડી થઈ ગઈ છે, તો હવે જવાનું છે. બે જાય પણ યાર ક્યાં જવાનું છે એ નક્કી નહીં. તમે બનાવો આગળ હાલો કઈ. બાકીના આજનું વાતાવરણ કહો તો યાર કાંઈ ઘટે નહીં ભાઈ. આમ જો આજનું વાતાવરણ જો. બાકી તો ભાઈ અમારા ખુદા શું કેવું ખુદા? બાકી ભાઈ બધા બેઠા છે. તમે આપણો બેહવાનો વાર આવી ગયો છે, તૈયાર બિયાર થઈ ગયા છે. ચાલો બાકી તો વાતાવરણ કમ્પ્લીટ. હાલો તો ભાઈ જાય આગળ. કા રાકેશ ભાઈ? હા ભાઈ જાય છે. હવે અમે ક્યાં જાય કઈ નક્કી નથી. નક્કી નથી એવું છે. કાંઈ નહીં, હાલો બના રહેજો વિડીયો. મિત્રો પુલ નીચે ઉભા છે ને ક્યાં જવું છે ને નક્કી કરવા ઉભા. કા રાકેશભાઈ ક્યાં જવું નક્કી કરવા ઉભા? બાકી તો અહીંયા ઉભા છે ને અહીંયા આમ જો ભાઈ અમારા ભાઈની ઓટા છે. જો અહીંયા અંદર અમારા કિશોરભાઈ અને કિશોર પટેલની અંદર ગયેલા છે એવું છે. તો અહીંયા નક્કી કરે છે તો ના જઈએ આપણે અહીંયા. હું કેમ કે ગરમી થાય છે યાર, એવું છે. બાકી તો કાંઈ નહીં, હાલો અંદર જાય કેવું છે કેવું નહીં. ક્યાંનું નક્કી કરે એ તમને કહો. હાલો પેલા અંદર હાલો. મિત્રો પેલા મહેમાન ગતિની ભાઈ ચા પી લઈ અંદર હોટલની અંદર. ચા બા પી લઈ અને ભાઈ ચા ખાવું તો ભાઈ કાંઈ ન ઘટે. બાકી તો હજી કાંઈ નક્કી નથી થયું ક્યાં જાય કાંઈ નહીં. એવું હવારમાં ક્યાં જવું કાંઈ ખબર ન પડતી. હાનકોરના ડુમસનું બાકી શું એવું છે તમને એ વિડીયો બતાવી. બરોબર ખુદાભાઈ કીધું કરી નાખજો ભાઈ. તો કાંઈ નહીં, હાલો મળીએ. બરોબર તો મિત્રો ભાઈ અમારે ફાઇનલી નક્કી થઈ ગયું ભાઈ. ક્યાં જવાનું છે આપણે જવાનું છે ગલતેશ્વર. ત્યારે જવાનું છે ફરવા. અમારે કિશોરભાઈ મારા દેશમાંથી આવ્યા છે. બધા લોકો જાય છે ફરવા. અને સુરતમાં એવું હોય છે કે બપોર પછી બધું ચાલુ થાય. એવું છે, ડબ્બારી છે, ડુમસ છે. અત્યારે સવારમાં જવું હોય તો સસ્તું સાધું અહીંયા ગલતેશ્વર ભાઈ. એવું અહીંયા ભાઈ બપોર પછી યાર બધું ખુલે યાર. કેમ કે હાનકોરના આવે ને એટલે હાનકોરના બધું પબ્લિક હોય ને હાનકોરના નીકળે એમ. એટલે અત્યારના બધા એમ કહો ને તો આપણે જાગી જઈને એમ વહેલા. એટલે અહીંના બધા તો માણસો હોય તો 9-10 વાગ્યા સુધી હોય ભાઈ ખાય બાય ને હાનકોરના રેડી થાય એમ. તો એ બધા અહીંયા હાનકોરની જગ્યા છે, હાનકોરની જગ્યા ખુલે બધું યાર, એવું છે. તો કાંઈ નહીં, હાલો વિડીયો બનેલો આપણે ગલતેશ્વર મહાદેવ જઈએ. બાકી મળીએ પાછા આગળ. હાલો ભાઈ અમારે ખુદાભાઈ વિડીયો ઉતારવાનું કે શું કે હાલો ઉતારો હાલો. એટલે અહીંયા આપણે દિનદ ગાડી લઈને આવ્યા, ગેસ પુરાવા આવી ગયા. ગેસ પુરાવા તો લાઈનો છે ત્યાં ગેસની. ને તો લિસ્ટ આદો પણ ગેસ ભાઈ ગેસ ખુદાભાઈને બહુ આવડે હો ભાઈ પાછું. કા ગેસ નો ભાઈ કોઈ ચાલે. ટ્રાફિક કેવું હોય ખુદા અહીંયા? ટ્રાફિક બહુ છે. ગરમી થાય ભાઈ, ગરમી થાય એમ તો કે પાછું ગરમી થાય ને ભાઈ. અહીંયા કોઈ એસી ને નખાઈ જાય. લ્યો જોઈ ને ભાઈ, બહાર ખુલ્લામાં એસી નાખવું છે ભાઈ. જોઈ ખુદા નખાઈ ગયો અમારે ભાઈ. કા હાલો આગળ બોલીએ એમ કહી દે. સબસ્ક્રાઇબ કરતા રહો ને આગળ મળીશું આપણે. હાલો સુરત થી એટલા આવી હોય ને ભાઈ. ઊંઘ લઈ લીધી ભાઈ. મેં ઊંઘ લઈ લીધી. ઊંઘ પૂરી કરી લીધી. કા ભાઈ રાકેશભાઈ? ઊંઘ કરી લીધી છે ભાઈ પૂરી બધી. એવું છે આમાં. કેવન ભાઈ તો પૂછા છે કા? વાહ હું કાઈ કહેશો તમે? હવે હું કે બટન એવું છે. બાકી તો ભાઈ અહીંયા વાતાવરણ ભાઈ મસ્તીનું આવે છે ભાઈ. અહીંયા કહું તો હું કારનો સાયકલની બેસીને જોવા આંબાવાડી છે બધી. તો બાકી વાદળા તો બધું કમ્પ્લીટ છે. અહીંયા કૂતા hay એવું છે ભાઈ. કાંઈ નહીં, હાલો તમે આગળ આવો બેડા રહેજો. બરોબર હાલો જમવા ઉમવાનું કંઈક થાય ને ત્યારે મળીએ ડાયરેક્ટ આગળ. હાલો મિત્રો ભાઈ જો અમારે ખુદાભાઈ હુઈ ગયા છે ને. તો આમ જો તમને હુઈ ગયેલા છે અમે ખુદાભાઈ. આમ જો ભાઈ કુલદીપભાઈ હુઈ ગયા. જો એમણે એ હુઈ ગયું છે ને તો એના ડોળા ઉપર છે એમ. જો ઉપર છે ને જો
આગળ આમ મોટું દબાઈને તો ગુજ્યું છે ને તો જીવે બહાર નીકળશે જો જો આમ ગુજ્યું છે ને તો હાથે ઊંચો રહે આમ જો રહે ને આમ જો કુલદીપભાઈ હોઈ ગયેલા હે ગોદાભાઈ હોઈ ગયેલા હે મિત્રો વાલ લાગી છે પણ પોગી જાય ભાઈ પાનેરા કામ વિના બેન હવે ભાઈ ડુંગરો કાળા તડકાનો ચડવાનો હા કા ચાઉનમાં હે પછી તમને દર્શન કરાવી કા ભાઈ તમને દર્શન કરાવી કા ભાઈ રાકેશભાઈ પાનેરા પૂગી ગયા શું કહે છે ગાડી હા હવે કેવલભાઈ કેમ થાય ચડે હા ચડી જાય હવે આધારમાં ભાઈ આમાં કાળા તડકે ભાઈ બધાને કસરતો કરાવવાની છે એવું છે ભાઈ માથે ડુંગરો ચડવાનો છે વિડીયો બનાવ્યો છે બરોબર છે હાલો બાકી તો અમારે જો ભાઈ અમારા ભાઈ જો ભાઈ ગાડી પાર્કિંગ કરવા જાય છે એવું છે બાકી તો કાંઈ નહીં ભાઈ મજા આવશે એ ખબર છે હાલો બન્યા રહેજો બરોબર તો ભાઈ ડુંગરો ચડવાનું છે ને તો ભાઈ લખવું આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ભાઈ તો ભાઈ થેન્ક યુ ભાઈ કાંઈ નહીં હાલો જો ભાઈ લગન છે તો પગે પગે લાગી લઈ અને ભાઈ અહીંથી ડુંગરા ચડવાની ભાઈ જો અહીંથી યાત્રા ખુલી એવું છે બાકી કાંઈ સ્વાગતનું લખ્યું હોય તો ભાઈ કાંઈ સ્વાગત થઈ ગયું આપણું ભાઈ એવું છે કાં કુલદીપભાઈ ડુંગરો ચડવાના ને ભાઈ હા એવું છે બાકી તો જો અમારે અહીં પગે પગે લાગી લઈ અને પછી આગળ મળીએ બરોબર હાલો બન્યા રહો મિત્રો ડુંગરો ચડતા ચડતા છે ને ભાઈ એક પોરો ખાઈ લીધો ભાઈ એક પોરો હા ભાઈ એટલી બોટલ ખાલી કરી નાખી એવું છે હા રાકેશભાઈ બાકી અમારે મીનાબેન જો ભાઈ અને જો 5 ડગલા ચડાવ્યો 5 દાદરા ખાલી 5 દાદરા 5 દાદરામાં એંગલ પકડવી જ પડે કા મીના જય મીના ને એવું છે ખબર જુનાગઢનો ડુંગરો ન ચડાવે આપણે 2 વાર ચડીએ એટલે આપણને ભાઈ આમાં કાંઈ થાય નહીં સમજા એવું છે બાકી તો એનું વાતાવરણ કહો ને તો ભાઈ હજી 15 દી પછી આવે ને તો આમ જો આ બધું લીલું લીલું થઈ જાય એમ ચોમાસાનો હોય ને તો મજા આવે એમ એટલે નેચરલી રહે એમ સમજે બાકી તો ભાઈ અહીંયા માનતાવાળા જો ભાઈ બધા ચાંદલા કરેલા હે એમ દાદરે ચાંદલા કરેલા માનતા રાખી હોય ને એવું બાકી તો કાંઈ નહીં હાલો અમારો ભાઈ બીજો બ્રેક છે કાં ભાઈ હા અમે સાપુતારાનો પાનેરાનો ડુંગર ચડી ગયા છીએ 75% ચડી ગયા છે ત્યારે બધા ધીમે ધીમે આવે છે થોડું ઘેરેથી આવવાનું લેટ થઈ ગયું હતું એમાં મારે કૌશિકભાઈ નથી એટલે એમના મારે મામાના દીકરા છે કૌશિકભાઈના મોટા ભાઈ પણ અહીંયા છે અમે બધા સાથે ફેમિલીમાં આવેલા છીએ જય માં ચામુંડા બાકી તો ભાઈ તડકો બડકો લાગે કા તડકાનો તો વાત કરો તડકો લાગે અને આમ જો આનું વાતાવરણ કઈ ને તો ભાઈ ક્યારે આવવું પડે અહીંયા આવવું પડે તમારે ચોમાસામાં 7મ 8મ માંથી આવો તમને તો ઓહો હો કાંઈ નજારો ઘટે નહીં તમને સમજાણો કહો તમે એકવાર આવો તમે અવશ્ય પાનેરાની મુલાકાત કરો માં ચામુંડના દર્શન કરવા આવો તો તમને થાય ઓહો કાંઈ ન ઘટે હા ભાઈ જો ભાઈ ચોમાસામાં આવો ને તો ભાઈ કાંઈ ઘટે જ નહીં એવું વાતાવરણ કેમ કે અહીંયા ને અત્યારે ઝાડો હે ને સુકાઈ ગયા તડકાના હે ને ઉનાળામાં ને ઝાડો સુકાઈ જાય એટલે હવે ચોમાસું આવે એટલે લીલા થઈ જાય ને એટલે વાતાવરણ મસ્ત નેક્સ્ટ લેવલ અને નેચરલ થઈ જાય અને ઠંડુ વાતાવરણ તો બાકી તો કાંઈ નહીં હાલો આમ હાથ થોડોક ચડે છે પણ કાંઈ ચડી જવું હવે હાલો બાકી તો મળીએ કાં ભાઈ આગળ કાં મળીએ પછી ભાઈ જો ભાઈ આંડી છે ને 300 બગીચા બાકી જો 350 બગીચા એવું કહે છે તમને કેમ રહે સારું છે ભાઈ સારું ચડાઈ જાય ચડાઈ જાય ને ભાઈ માતા 350 બગીચા કા સાવન માં દયા હા ધીમે ધીમે ચડી જાય ધીમે ચડી જાય અમારા મીનાબેન ને થોડોક વાંધો આવે એવું છે ભાઈ કા મીનાબેન ને વાંધો આવે એ અમારા પાછળ જ હોય આમ જો હાલ આવે જો એવું છે બીજો ભાઈ જો ભાઈ 150 બગીચા વધ્યા ખાલી કેટલા 150 થોડોક ઠાક લાગે છે એવું કા ઠાક તો લાગે હો ભાઈ થોડો લાગે પણ હુકમ કરીને ચડી જઈએ હા એવું છે ભાઈ હા અમાર મીનાબેન જો મીનાબેન બહુ ઠાકી છે કા નો ચડાય હો ડુંગર હે હવે નો ચડાય હજી ભાઈ કઈ બહુ વધારે બગીચા નથી આ ભાઈ ખાલી 150 જ બાકી હવે ખાલી 150 કેટલા પાણી દે લે ખાલી 150 ભાઈ કે આમાં કેવલભાઈ જાય ભાઈ બેઠા છે જો એવું છે અને બાકી અમારે કિશોર પટેલ ને અમારે ના ભાઈ બે ઉપર રહી ગયા છે એવું છે આવડે ને વાટે છે આપણે બાકી આપણે વહી જઈએ એમ હું દેખારામાં આપણે કહો ને તો જુનાગઢ કરતા છે આમ હેલું છે આ જુનાગઢમાં છે ને આમાં પાસે બગીચા હોય અહીંયા થોડો આગા છે ને લાલ એમ
બાકી જુનાગઢ ને પાયા બગીચા છે પણ કાંઈ નહીં યાર મજા તો આવશે એવું છે. અને અહીંયા જો ભાઈ અહીંયા એક ઝાડવું છે એવું જો અહીં પાછળ ઉભા રહો. આ જો આમાં કંઈક ફળ આવેલ છે ભાઈ, શું કહેવાય કે ખબર નથી પણ કંઈક ફળ આવેલા છે એવું છે. ઝીણું ઝીણું છે કા ઝીણી ઝીણી ગોટી. અહીં જો ને ઓલો કંઈક ફળ છે કેનું છે વિડીયો બનાવવાના ઝાડવા હોય હે હિંમત પગાર લેતા ના ભાઈ જો ભાઈ આવે આ શું કહેવાય બીડી બનાવવાના પાંદડા આવે ને પાંદડા છે એમ કહે છે, બાકી તો આપણને કંઈ ખબર નહીં પડતી એવું છે. બાકી અને આમ પોગવા આવી ગયા હા જો ભાઈ અહીંયા આવું છે અહીં દેખાતું હોય છે ઉભા રહો અમને જો આવી ગયા હાવ કાંઈ નહીં હાલો હવે સડી જઈએ ડાયરેક્ટ, હવે ડાયરેક્ટ ઉપર જ તેવો ભાઈ હાલો. જો ભાઈ ઉપર ચડવાની છે ને ટીકડી એટલે આપણે ઓલી કે ક્રીમવાળી આવે ને નાના હતા ને ખાતા નહીં છે જો અત્યારે ઉપર ચડી જાય ને આમ મોઢું કોરું ન લાગે ને એટલે આ ટીકડી ખાવાની આમ એટલે ટીકડી ને ભાગ કહેવાય એવું છે. કા કેવલભાઈ આપણે ખાઈ લીધી નહીં ખાધી એવું કેવલભાઈ ના ખાતા આપણે ખાઈ લેવાની છે એવું છે. બાકી તો હાલો કાં કિશોર માટે શું કહેશો? બસ હવે ધીમે ધીમે ચડવાની શરૂઆત કરી. હાલો થાકી જશે ધીમે ધીમે ચડીએ હાલો ભાઈ હાલો ના ચડી જાય બરોબર મિત્રો ચડી ગયા છે ને ભાઈ થોડું એમ આપણે કહું તો 3 માળ ચડીને એટલું બાકી છે, ખાલી 3 માળ ચડીને એટલું બાકી. અને ભાઈ એનો વ્યૂ જો ભાઈ કાંઈ ન ઘટે ભાઈ જો આ ઘટે વાદળા બધું કમ્પ્લીટ છે પણ યાર અહીં એક ચોમાસાની કમી છે ભાઈ. જો થોડાક દી મોડા આવ્યા હોય તો મસ્ત થઈ જાય બધું વાતાવરણ એમ આમ થોડોક વરસાદ આવી ગયા એમાં લીલું થઈ ગયા છે. બાકી જો આ ભાઈ આ ઝાડું જોઈજો ને એવું છે. અને ભાઈ હવે જો કેટલું બાકી છે કહું તમને બતાવું જો ભાઈ સમજો અહીંયા રૂમ મંદિર જજો ખાલી અહીંથી જવું ને એટલું બાકી છે ખાલી અહીંથી એટલું એટલે કહું ને તમે 3 માળ જેટલું બાકી છે. બાકી તો હું તમને એક વાત કહું તો ભાઈ ઠેઠે સુધી દુકાનો તો આવી જ છે કાં ઠેઠે હવે પાણી પી લઈએ આપણે છેલ્લી વાર જો ક્યાંય સુંદરીને માતાજીને એવું બધું મળે છે તો કાંઈ નહીં હાલો હવે ડાયરેક્ટ ઉપર. મિત્રો મંદિરે પોગી જાય ને ભાઈ તમને દર્શન કરાવી દઉં. હા જો ભાઈ 3 મુખવા ચાવનમાં જો ભાઈ અહીંયા ભાઈ જો એવું છે. અહીંથી તમને દર્શન કરે તો પેલા હું કરી લો પછી દર્શન કરાવી દઉં બરોબર છે. હાલો બન્યા રહો મિત્રો મેં દર્શન કરી લીધા હવે તમને ભાઈ દર્શન કરાવી દઉં છું ફાઇનલી ભાઈ જો 3 મુખવા ભાઈ ચાવનમાં દર્શન કરીએ મેં તો ભાઈ કરી લીધા. બાકી જો આપણે પોગી ગયા અને આ સાઈડ ભાઈ જો ડાયરેક્ટ અંદર મંદિર છે. હાલો તમને અહીંયા તો અંદર કરાવી દઉં તો ભાઈ બધા જય હનુમાન દાદા લખતા ચાલો જય હનુમાન દાદા લખાડજો બરોબર છે. કા રાકેશભાઈ દર્શન કરી લીધા ભાઈ હવે 2-5 ફોટા પાડશો કેવલભાઈ મને ફોટા પાડે છે તો ભાઈ આપણે ફોટા પાડી લઈશું. બાકી તમને કહું તો અહીંનો વ્યૂ જો અહીંથી મસ્ત દેખાય એક નંબર હોય આમ જો હા રીલ શૂટ કરશું ને એવું બધું કરશું તો કાંઈ નહીં હવે તો કાંઈ હાલો તમે આગળ બનાવી રહ્યો બરોબર. હાલો જય માતાજી. મિત્રો દર્શન ને એવું કરી લીધા ને ભાઈ અમે છે ને વાહે રહી ગયા એવું છે ભાઈ, કેમ કે દર્શન કરી લીધો ફોટા ને એવું પાડતા હતા ને તેમાં ભાઈ વાહે રહી ગયા છે. બાકી અહીંનો વ્યૂ કહીને તો કંઈ ઘટે નહીં ભાઈ. અને આ ભાઈ જો અહીંયા છે ને ભાઈ કિલ્લા જેવું લાગે મને તો કંઈ અહીંયા કિલ્લા જેવું લાગે. જો આ જો ભાઈ આ એક રૂમ ટાઈપનું આમ જો ભાઈ અહીંયા જો આ એક રૂમ ટાઈપનું છે. અમારા કેવલભાઈ જો એસી નો પવન ખાય કા કેવલભાઈ એસી નો પવન ખાય હે પવન આવે ઠંડો મસ્ત ઠંડો પવન આવે મસ્તી નો ભાઈ એવું છે. અમે રાકેશભાઈ પવન એટલો એસી નો આવે ને વાત પૂછો માં. તમે ક્યારેક અહીંયા આવજો તો ભાઈ એવું છે ભાઈ ઠંડો પવન છે. આ તને કેવું લાગે અમીના? મસ્ત લાગે જૂનાનું હોય ને પેલાનું જેવું. જૂનાનું છે પેલાનું આ ભાઈ મને તો આ ઘર જેવું લાગે ભાઈ. જો આ ઘર જેવું ક્યાં ઘર જેવું લાગે છે. બાકી તો ભાઈ એનો વ્યૂ જો ભાઈ કાંઈ ન ઘટે તો કાંઈ નહીં હાલો વિડીયો બનાવી રહો બરોબર છે.
મિત્રો અમે આવડા ભાઈ ને આમાં દીના ભાઈ ને આંબી ગયા કા ભાઈ આંબી ગયા આમ એવું છે અમારે પાણી પીતા પીતા ભાઈ કે મારે તમારો વિડીયો લેવો છે 708 પગથિયા છે પાનેરાના આવો એટલે ધ્યાન રાખજો જરાક ભાઈ કે અત્યારે મુંજાઈ જાય અહીંયા વાંચી વાત છે વેલા ચડજો ગરમીના પરસેવો નીકળી જાય બહાર હા એમ સામુંડા બાકી તો હવે કાંઈ નહીં ભાઈ વિડીયો બધું શૂટ થઈ ગયું છે ભાઈ હવે ડાયરેક્ટ હવે ભાઈ નીચે મળીએ બરોબર છે હાલો તમે વિડીયો બનાવી રહેજો મજા તો આવશે આમ કાં રાખજો ભાઈ વિડીયો બનાવી રહેજો બાકી તો કાંઈ કેવું છે તમારે બધાને મજા આવશે આ તમને હા એવું છે. તડકાનો અમાર તો રેલો નીકળી ગયો છે હા, બહાર. હા, તમે એવું જરાક છે. ધ્યાન રાખજો મારા વાલા અમને હા, તમે આવો ને તો ભાઈ સવારમાં આવો ને રાખજો કે હાન કોણ આવો ને રાખજો ભાઈ તડકા ન આવતા ગરમી થઈ જાય એમ એટલે થોડુંક આમ ચડવામાં ને એમ થોડુંક વધારે કહેવાય છે એવું છે બાકી તો કાંઈ નહીં ભાઈનો વ્યૂ બાકી જોઈ લો તો હાલો ભાઈ મળીએ ડાયરેક્ટ હેઠે બરોબર મિત્રો ભાઈ હુક્કલ બોર્ડ જો ભાઈ સુકાઈ ગયેલા ભાઈ એવું છે કાર રાખે છો શું કહેશો મીનાબેન મજા આવી ગઈ ભાઈ મજા આવી ગઈ હું કુદા તને કેમ છો ભાઈ મજા આવી ગઈ હા હા ભાઈ મજા આવી ગઈ અમારે કેવલભાઈ જો આગળ છે ભાઈ એને ભાઈ મજા આવી ગઈ હવે એવું છે તો કાંઈ નહીં હાલો ભાઈ વિડીયો બના રહેજો બાકી તો અમે જો ભાઈ મોજ કર્યા રાખીએ તમે વિડીયો જોઈને એન્જોય કરો બાકી એન્જોય તો કરો જ તે એમ બરાબર સમજાઈ ગયું બા આપણા વિડીયો જોઈને ભાઈ આમ કહું તો એન્જોય તો આવો જોઈએ એમ બરાબર છે તો હાલો હવે પાણી બોટલ ભરી લે છે અહીંયા પાણીની બરફ છે અહીંથી પાણીની બોટલ ભરી લે છે એમ તો કાંઈ નહીં હાલો તો ભાઈ વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ ભાઈ એવું છે કેમ કે હવે ભાગ્યા હે ભાઈ જો ભાઈ બધા ભાગ્યા અને ભાઈ હવે ભાગીએ છીએ તો અહીંનું હવે અહીંની ટ્રીપ કરીને તો કાંઈ ઘટે નહીં એવી છે તો કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો એક લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈને મળીએ પાછા એક નવા મિલિયન વિડીયો સાથે નવા ટેલેન્ટ સાથે ત્યાં બધાને બધાને જય માતાજી બાય કા ભાઈ ભાગ્ય કહી દે ટાટા આગળ બોલીએ એમ કહી દે સબસ્ક્રાઇબ કરતા રહો ને આગળ મળીશું આપણે હાલો